તો ખેરાલુમાં તારંગાની પર્વતમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે। મહેસાણાના સતલાસણામાં અરવલ્લીની ગિરિમાળાઓ, જેમાં વાદળછાયા વાતાવરણમાં પ્રકૃતિને માણવા લોકો ઉમટી પડ્યા છે। તારંગા હિલ પર જોગીડાની ગુફાઓ એ આકર્ષણનું કેન્દ્ર છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા ટ્રેકિંગ કરવા ઉમટી પડ્યા છે। સતલાસણામાં ભારે વરસાદ થયો, જેના કારણે તારંગા હિલ જે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। લોકો અહીંયા ટ્રેકિંગ કરવા પણ આવી રહ્યા છે ને આ પ્રકૃતિને માણી રહ્યા છે। ત્યાં નયનરમ્ય નજારો અત્યારે જોવા મળી રહ્યો છે। વરસાદી વાતાવરણમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને આપ જોઈ રહ્યા છો પ્રવાસીઓ જે છે એ આ ગિરિમાળાઓમાં ટ્રેકિંગની મજા માણવા પણ આવી રહ્યા છે। એક તરફ ધુમ્મસભર્યું ઠંડકવાળું વાતાવરણ, બીજી તરફ આ પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે તારંગા હિલની મજા માણવા જે ટ્રેકર્સ છે તે ઉમટી પડ્યા। અમે ખેરાલુથી નવયુવાનો ટ્રેકિંગ કરવા માટે આવ્યા છીએ। તો તારણના મંદિરથી ટ્રેકિંગ કરતાં અંદર ત્યાં થઈને અમે તારંગા આવ્યા। તારંગા ઉપર સિદ્ધશિલાથી અમે જોગીરાની ગુફામાં જઈ રહ્યા છીએ। ખરેખર એક રમણીય વાતાવરણમાં એટલું પ્રકૃતિનો આનંદ લેવાની મજા આવી કે જેનો કોઈ પાર નથી। એટલે ખરેખર નવજુવાનોને એક સંદેશો આપવા માગું છું કે આવો ટ્રેકિંગનો પ્રોગ્રામ બનાવો, શરીર સ્વસ્થ રહેશે અને આનંદ પ્રકૃતિના ખોળામાં રમવાની અને મોજ કરવાની આનંદ અનેરો રહેશે। કેમ મિત્રો, મજા આવી ને?